પંચમહાલ, છોટાઉદેપુર અને દાહોદમાંથી સરકારી ઘઉં શ્રીજી એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં અનાજ માફિયાઓ દ્વારા બારોબાર વેચી મારતા હોવાની પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી એચ.ટી. મકવાણાને બાતમી મળતા જિલ્લા પુરવઠા ટીમ અને હાલોલ મામલતદારની ટીમે મળી શ્રીજી એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં સંયુક્ત રેડ કરવામાં આવી. પંચમહાલ, છોટાઉદેપુર અને દાહોદ જિલ્લામાંથી અનાજ માફિયાઓ દ્વારા ગરીબોના હકનું અનાજ બારોબાર કાળાબજાર કરી વાઘોડિયાના પાલડી ગામમાં આવેલ શ્રીજી એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં વેચી મારવામાં આવતું હોવાની બાતમી પંચમહાલ જિલ્લાના જિલ્લા પુરવઠા અધિકારી એચ.ટી. મકવાણાને મળતા જિલ્લા પુરવઠા ટીમ અને હાલોલ મામલતદાર ટીમની સંયુક્ત ટીમ દ્વારા શ્રીજી એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં તપાસ કરવામાં આવતા સ્ટોક રજિસ્ટર, વેચાણ રજિસ્ટર અને પ્રોસેસ રજિસ્ટરોની ચકાસણી કરતા રજિસ્ટરો નિભાવવાના હોય છે તે નિભાવે આવ્યા નથી અને તેનું મેળવણું કરવામાં આવતા 1261 ક્વિન્ટલની ઘટ મળેલ હોવાથી જેની તપાસ હાલ ગાંધીનગર ટીમને વધુ તપાસ કરવા માટે બોલાવી આ તપાસ સોંપવામાં આવેલ હોવાનું જાણવા મળેલ. બ્યુરો રિપોર્ટ જુબેર પિંજિયા, ગોંધરા, પંચમહાલ. મારી પંચમહાલ જિલ્લાની પુરવઠાની ટીમ અને હાલોલ તાલુકાની મામલતદારની ટીમ સાથે અમને બાતમી મળેલ કે વાઘોડિયા તાલુકાના પાલડી ગામે શ્રીજી એગ્રો ઇન્ડસ્ટ્રી છે, ત્યાં પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદ જેવા જિલ્લાઓનો સરકારી અનાજનો જથ્થો એ લોકો સ્વીકારે છે અને એ આટા મિલની અંદર એનો આટો બનાવવામાં આવે છે એવી બાતમીના આધારે અમોએ તપાસ કરતા તેઓએ જે સ્ટોક રજિસ્ટર, સેલ રજિસ્ટર જેવા રજિસ્ટર અને પ્રોસેસ રજિસ્ટર જેવા રજિસ્ટરો નિભાવવાના હોય છે જે નિભાવેલ મળેલ નથી. સાથે સાથે તેઓની અંદર જે જથ્થો તેઓએ જે આપેલ છે એની જે મેળવણું કર્યું છે ગણતરી કરીને એ ગણતરી કરતાં 1261 ક્વિન્ટલની ઘટ જણાઈ આવેલ છે. એ કયા કારણોસર ઘટ જણાઈ આવેલ છે તેનો કોઈ સંતોષકારક ખુલાસો રજૂ કરેલ ન હોય અને વડોદરા જિલ્લો લાગતો હોય અમોએ ગાંધીનગર જાણ કરી અને હાલ ગાંધીનગરથી ટીમ આવી ગયેલ છે. ગાંધીનગરની ટીમ અને વડોદરાની ટીમ સંયુક્ત રીતે હાલ તપાસ આગળની હાથ ધરેલ છે. શું કાર્યવાહી કરવામાં આવશે? જે પણ કાંઈ ખરેખર જો સરકારી અનાજનો જથ્થો તેમણે લીધો હશે અને જો ગેરરીતિઓ સામે આવશે તો જે પણ કાંઈ જથ્થો છે જથ્થો જપ્ત કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.